નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ચાલુ યુનિટ 6 આઈ લવ યુ ટીચરના નવા પેરેગ્રાફ સાથે આજે ઉપસ્થિત થયો છું. મિત્રો, આપણે પહેલાં નવા શબ્દો જોઈ લઈશું. ઇમોશનલી ભાવનાત્મક રીતે, અકંપની સાથ આપવો, ઈગર આતુર, ઓવરકમ ના પર વિજય મેળવવો, રેપિડલી ઝડપથી, એડિટ સંપાદન કરવું, પબ્લિશ પ્રકાશિત કરવું, ઇન ડેપ્થ ના ઋણી હોવું. મિત્રો, ફરીથી નવા શબ્દો બોલું છું. ઇમોશનલી ભાવનાત્મક રીતે, અકંપની સાથ આપવો, ઈગર આતુર, ઓવરકમ ના પર વિજય મેળવવો, રેપિડલી ઝડપથી, એડિટ સંપાદન કરવું, પબ્લિશ પ્રકાશિત કરવું, ઇન ડેપ્થ ઋણી હોવું. હવે મિત્રો, પાઠનું વાંચન કરું છું. આપણો આ પેરેગ્રાફ તમને ઇમોશનલીથી શરૂ થતો લાગે છે, પરંતુ તેની આગળ ઓલ ધો શબ્દ આપેલો છે, જે અગાઉના પેજ પર આપેલો છે, તો એનાથી શરૂઆત કરું છું. ઓલ ધો I emotionally disturbed, I did my best in the examination. હું ભાવનાત્મક રીતે વ્યથિત હતી, છતાં પણ મેં પરીક્ષામાં મારું શ્રેષ્ઠતમ કર્યું. My teacher could not accompany me to the examination hall. મારી શિક્ષિકા મને પરીક્ષા ખંડમાં સાથ ન આપી શક્યા. There a teacher spelled out the question in my hand and I type out the answers. ત્યાં મારા શિક્ષક મારા હાથમાં ક્વેશ્ચન લખતા અને હું તેના જવાબો ટાઈપ કરતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે હું ખૂબ આનંદિત હતી સાંભળીને કે મેં બધા વિષયો પાસ કર્યા હતા. I remembered my first day at Redcliffe College in 1900. 1900નો મારો રેડક્લિફ કોલેજનો પ્રથમ દિવસ મને યાદ છે. I knew there were challenges in my way, but I was eager to overcome them. હું જાણતી હતી કે મારા રસ્તામાં ઘણી બધી પ્રતિકૂળતાઓ છે, મુશ્કેલીઓ છે, પણ હું તેના પર વિજય મેળવવા માંગતી હતી. The professors looked far away as if they were speaking through a telephone. અધ્યાપકો એટલા દૂર લાગતા હતા જેમ કે તેઓ ટેલિફોનમાંથી બોલતા હોય. The lectures were spelled into my palm as rapidly as possible. વ્યાખ્યાનો મારી હથેળીમાં જેટલા ઝડપી બને તેટલા ઝડપી લખાતા. I would note down whatever I remembered when I went back home. હું જ્યારે ઘરે આવતી ત્યારે મને જે યાદ હોતું તે હું નોંધી લેતી. Here I began to write about my life. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Braille and on a normal typewriter. મેં બંને ટાઈપરાઇટર બ્રેઇલ અને સાધારણમાં વાર્તા લખી. The story of my life was edited by John Massey. મારા જીવનની વાર્તાને જ્હોન મેસી દ્વારા સંપાદિત કરવામાં આવી. The writing was published in a magazine in 1903 and I was paid for it. લખાણને 1903માં સામાયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યું અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અમે અંધ લુઈસ બ્રેઇલના ઋણી છીએ જેટલા માનવજાત ગુટનબર્ગના ઋણી છે. On 18th June 1904, I graduated from the Redcliffe College. 28મી જુલાઈ 1904માં હું રેડક્લિફ કોલેજમાં સ્નાતક બની.
I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. મને ગર્વ થયો કે હું પ્રથમ અંધ અને બહેરી વ્યક્તિ બની જેને આર્ટ્સની સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. તો હવે મિત્રો સમરી કહું છું કે હું ભાવનાત્મક રીતે વ્યથિત હતી, છતાં પણ મેં પરીક્ષામાં મારું શ્રેષ્ઠતમ કર્યું. મારા શિક્ષિકા મને પરીક્ષા ખંડમાં સાથ આપી શકતા નહોતા. શિક્ષક મારા હાથમાં પ્રશ્ન લખતા અને હું ટાઈપરાઇટરથી જવાબ ટાઈપ કરતી. જ્યારે પરિણામ જાહેર કર્યું ત્યારે હું ખૂબ આનંદિત હતી સાંભળીને કે મેં બધા વિષયો પાસ કર્યા હતા. મને રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ યાદ છે, 1900ની સાલનો. હું જાણતી હતી કે મારા રસ્તામાં ખૂબ મુસીબતો છે, છતાં પણ હું તે મુસીબતો પર વિજય હાંસલ કરવા માંગતી હતી. પ્રોફેસર એટલે કે અધ્યાપકો એટલા દૂર લાગતા હતા કે જેમ કે તેઓ ટેલિફોનમાંથી વાત કરતા હોય. ખંડની અંદર એટલે કે રૂમની અંદર મારા હથેળીમાં વ્યાખ્યાનો એટલા ઝડપથી લખાતા જેટલા ઝડપથી લખી શકાતા, અને જ્યારે હું ઘરે પાછી આવતી ત્યારે મને જે યાદ હતું તે હું નોંધી દેતી. અહીં મેં મારા જીવનની વાત લખવાની શરૂ કરી અને હું બંને સાધારણ અને બ્રેઇલ બંનેમાં મારી વાત લખતી. મારી સ્ટોરીને જ્હોન મેસી દ્વારા, મારા જીવનની વાર્તાને જ્હોન મેસી દ્વારા પ્રકાશિત કરવામાં આવી અને તેને 1903ની સાલમાં સામાયિકમાં પ્રકાશિત કરવામાં આવી અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. અમે અંધ લુઈસ બ્રેઇલના ઋણી છીએ જેટલા માનવજાત ગુટનબર્ગના ઋણી છે. 28મી જૂન 1904ના દિવસે હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. મને ગર્વ થયો કે હું પહેલી બહેરી અને અંધ વ્યક્તિ થઈ જેને આર્ટ્સની સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. હવે મિત્રો ફરીથી પાઠનું વાંચન કરું છું. Although emotionally disturbed, I did my best in the examination. હું ભાવનાત્મક રીતે વ્યથિત હતી, છતાં પણ મેં પરીક્ષામાં મારું શ્રેષ્ઠતમ કર્યું. My teacher could not accompany me to the examination hall. મારી શિક્ષિકા મને પરીક્ષા ખંડમાં સાથ આપી શકતા નહોતા. Their teacher spelled out the question in my hand and I typed out the answer. ત્યાં શિક્ષક મારા હાથમાં પ્રશ્ન લખતા અને હું તેના જવાબો ટાઈપ કરતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે હું સાંભળીને આનંદિત થઈ કે મેં બધા વિષયો પાસ કર્યા હતા. I remember my first day at Redcliffe College in 1900. 1900ની સાલનો રેડક્લિફ કોલેજનો મારો પ્રથમ દિવસ મને યાદ છે. I knew there were challenges in my way, but I was eager to overcome them. હું જાણતી હતી કે મારા રસ્તામાં ખૂબ મુશ્કેલીઓ છે, છતાં પણ હું તેના પર વિજય હાંસલ કરવા માંગતી હતી. The professors looked far away as if they were speaking through a telephone. અધ્યાપકો એટલા દૂર લાગતા હતા કે તેઓ ટેલિફોનમાંથી વાત કરતા હોય તેવું લાગતું હતું. The lectures were spelled into my palm as rapidly as possible. મારા હથેળીમાં વ્યાખ્યાનો જેટલા ઝડપી બને એટલા ઝડપી લખવામાં આવતા. I would note down whatever I remembered when I went back home. હું બધું નોંધી લેતી જ્યારે હું ઘરે પરત આવતી ત્યારે જે મને યાદ હતું. Here I began to write about my life. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Braille and on a normal typewriter. મેં વાર્તા બ્રેઇલ અને સાધારણ ટાઈપરાઇટરમાં લખી. The story of my life was edited by John Massey. મારા જીવનની વાત જ્હોન મેસી દ્વારા સંપાદિત કરવામાં આવી. The writing was published in a magazine in 1903 and I was paid for it. વાર્તાને 1903માં પ્રકાશિત કરવામાં આવી અને મને તેના બદલ પૈસા મળ્યા, મને પૈસા આપવામાં આવ્યા.
We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અમે અંધ લુઈસ બ્રેઇલના ઋણી છીએ જેટલા માનવજાત ગુટનબર્ગના છે. On 18 June 1904, I graduated from the Redcliffe College. 18મી જૂન 1904ના દિવસે હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. મને ગર્વ થયો કે હું પ્રથમ અંધ અને બહેરી વ્યક્તિ બની જેને આર્ટ્સની સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અહીંયા પૂરો કરું છું. આના પછીના વિડીયોમાં આ જ પાઠના નવા પેરેગ્રાફ સાથે ઉપસ્થિત થઈશ. નમસ્કાર.